રાજ્યભરના વેપારીઓ બંધ પાડશે। આ બંધમાં કાપડના વેપારીઓ, ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ તેમજ ફર્નિચરના વેપારીઓ જોડાશે। અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત રાજ્યભરના મોટાભાગના શહેરોમાં બંધની અસર જોવા મળશે। કાપડ વેપારીઓ બંધ પાડીને કાપડના ઉદ્યોગ પરથી જીએસટી હટાવવા રજૂઆત કરશે। કેન્દ્ર સરકારે 1 જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બનાવવાની જાહેરાત કરી છે। જીએસટીમાં કાપડ પર 5% ટેક્સ લાદવામાં આવ્યો છે। શહેરના સીજી રોડ અને આશ્રમ રોડ પરના કાપડના વેપારીઓ જીએસટી રદ કરવાની માંગણી સાથે દેશભરના કાપડના વેપારીઓ સાથે 27, 28 અને 29 જૂને બંધમાં જોડાશે। કાપડના વેપારીઓની જેમ ગુજરાત સહિત સમગ્ર દેશના ફર્નિચરના વેપારીઓ 28% જીએસટીના દરને લઈને 3 દિવસ બંધ પાડીને વિરોધ કરવાના છે। દેશભરના કાપડના વેપારી જીએસટીથી નારાજ છે। તો આ તરફ વડોદરામાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે। જીએસટીને લઈને વેપારીઓ આક્રમક મૂડમાં છે અને રાજ્યના અલગ અલગ વિભાગના વેપારીઓ હડતાલ પર ઉતરી ગયા છે, જેને લઈને વડોદરામાં જીએસટી ટ્રાન્સપોર્ટના ઉદ્યોગ પર માઠી અસર પડી છે। છેલ્લા 2 દિવસથી ટ્રાન્સપોર્ટ કરતા ટ્રકોના પૈડા થંભી ગયા છે અને જીએસટીના કારણે કંપનીઓના માલસામાનની હેરાફેરી અટકી ગઈ છે। તો આજ મામલે માનુ ચાવડા વડોદરાથી જોડાઈ ગયા છે। માનુ, જે રીતે વડોદરા ખાતે પણ હડતાળનું આયોજન કરાયું છે, શું કહેવું છે વેપારીઓનું, શું માંગ છે તેમની? જીલ, દેશમાં જે આ પ્રથમ એવો કાયદો છે કે સ્વતંત્ર ભારતમાં પહેલી વખત આવો કાયદો બન્યો, એ કાયદો અમલી બનવા જઈ રહ્યો છે। 1 જુલાઈથી જીએસટી અમલી બનવાનો છે। આની લાંબા ગાળે ખૂબ જ અસર થઈ રહી છે। અત્યારે જે રીતે કાપડના વેપારીઓ, ડાયમંડના વેપારીઓ, ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ, આ જે વેપારીઓ બંધ પાડી રહ્યા છે, એની અસર કંપનીઓ ઉપર પણ છે। કંપનીઓ અત્યારે જે આ ભાવની વધઘટ આવવાની છે, કંપનીઓ હજુ અસમંજસમાં છે, એટલે કંપનીઓએ પોતાનો જે માલ છે એ મોકલવાનું બંધ કરી દીધું। એટલે આની અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર સીધી રીતે પડી છે, કારણ કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આખા દેશની અંદર જે માલની હેરાફેરી કરે છે, અત્યારે તમામ ઉદ્યોગો છે, વેપારીઓ છે, એમને આ હેરફેર બંધ કરી દીધી। આના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે એ મુશ્કેલીમાં મુકાયો છે। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને જીએસટીની અસર શું થશે એ આગામી સમયમાં ખબર પડશે, પણ અત્યારથી જ આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે અત્યારે મંદ પડ્યો છે। છેલ્લા અઠવાડિયાથી જે ટ્રાન્સપોર્ટ માટેના જે ઓર્ડરો મળવા જોઈએ બંધ થઈ ગયા છે, એના કારણે મોટી અસર થઈ છે। આપણે વડોદરામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે, એના જે સેક્રેટરી છે દત્તુભાઈ પટેલ આપણી સાથે જોડાય છે। આપણે વાત કરીએ આને શું અસર થવાની છે। સર, ખાસ કરીને જીએસટી આવી રહ્યો છે, આ 2-4 દિવસથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઉપર શું અસર પડી રહી છે? આ અસર એક એવી છે કે લોકોને હજુ ટ્રાન્સપોર્ટ વાળાને સમજાતું જ નથી કે કેવી રીતે આ બધા ઉદ્યોગપતિઓ એમનું નક્કી કરશે, અને એ લોકો ઉદ્યોગપતિ પણ અવઢવમાં છે કે જીએસટી કેવી રીતે એમનું સેટઅપ થાય, અને એનું હજુ ક્લિયરન્સ નથી થયું એટલે ઉદ્યોગપતિ માલ નીકાળતા નથી, અને એના લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અત્યારે બિલકુલ મંદીના અસરમાં પહોંચી ગયો છે। કેટલી બધી આપણા બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં એટલી બધી ગાડીઓ આજે માર્કેટમાં ઊભી થઈ ગઈ છે, ના અહીંયાથી જવા માટે માલ મળે છે, ના આવવા માટે માલ મળે છે। સર, 1 તારીખને હજુ વાર છે, કાયદો અમલી બનાવવાની વાર છે, તો લાંબા ગાળે શું અસર થશે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને? કારણ કે બજારમાં માલ નહીં આવે ત્યાં સુધી આ ટ્રકો, કેટલી ટ્રકો છે, એને શું અસર થશે? આ અસરો એવી છે કે જ્યાં સુધી જ્યાં ઉદ્યોગપતિઓ માલ નીકાળશે નહીં ત્યાં સુધી તો બીજું આપણાને કોઈ માલ મળવાનો નથી। એટલા માટે અત્યારે તો બધી ગાડીઓવાળા અવઢવમાં છે કે આપણે અત્યારે ભરવું તો શું ભરવું, એટલે ગાડીઓવાળા બધા એજન્સીસ ઊભા રહ્યા છે, કારણ એટલા બધા લોકોનો અત્યારે બધું ડ્રાઈવરોનો, કંડક્ટરનો એટલા બધા શાંતિથી બેસી રહેવું પડ્યું છે। બહુ મોટો પ્રોબ્લેમ છે, અને ટ્રક ઓનરોને મોટો પ્રોબ્લેમ છે, કારણ કે એ ગાડી નહીં ચાલે તો એની ઉપર બધા ડ્રાઈવરોનો પોતાના કુટુંબ નપતા હોય એ પણ અત્યારે મન એકદમ સ્લો સ્થિતિમાં આવી ગયા છે। તો જીલ, અત્યારે આ જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે એને અત્યારથી જ અસર દેખાઈ રહી છે, અને જે તમામ ટ્રકો છે એના પૈડા અત્યારે થંભી ગયા છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય। જી જી, બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ।